નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। ઉમરગામ તાલુકામાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે। જો કે કેટલાક તાંત્રિક કારણોને લઈ કેટલીક યોજનાઓની કામગીરી અધૂરી છે, જે સંદર્ભે આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આગામી માર્ચ મહિનામાં નડતરરૂપ સમસ્યાઓ દૂર કરી લોકો સુધી પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી હતી। તાલુકાની વિવિધ યોજનાઓ વિશે ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિસ્તૃત જાણકારી પૂરી પાડી સમીક્ષા બેઠક અંગે માહિતી આપી હતી। ઉમરગામ તાલુકાની અંદર ગઈકાલે એટલે કે તારીખ 18/12/2025 ના દિને તમામ ગામના સરપંચો આગેવાનો સાથે બેઠક રાખી અને એ બેઠકની અંદર કાર્યપાલક ઇજનેરશ્રી, પાણી પુરવઠા, વાસ્કો યોજનાશ્રી અને યાંત્રિક વિભાગ અને બોલાવ્યા હતા। આ બોલાવા પાછળનું મૂળ કારણ એ છે કે ઉમરગામ તાલુકાની અંદર અત્યાર સુધી ખૂબ મોટી રકમ ખર્ચાઈ છે। પહેલા શરૂઆતની અંદર 40 ગામની પાણી પુરવઠા યોજના, ત્યાર પછી રેલવેથી પૂર્વ ભાગના જે 16 ગામો છે તેના માટે 27 કરોડ 72 લાખ રૂપિયા ખર્ચાયા છે અને હવે સુધારેલી યોજનાના નામે ફરી પાછી આપણે આ જ્યાં જ્યાં પાણી નથી જતું ત્યાં કામ કરીને લોકોને સંતોષકારક પાણી આપવાનું છે। આ પાણી આપવા પાછળ મૂળ આપણે ત્યાં ઉમરગામ તાલુકામાં જે 53 ગામો છે, નગરપાલિકા છે, એમાં ખાસ કરીને દરિયા કિનારાના 17 ગામો છે, જેમાં કમસે કમ 90,000થી આજુબાજુ લોકોની વસ્તી છે, ખૂબ મોટી વસ્તી છે। અને એ વસ્તીને દરિયાઈ ભરતીના કારણે અત્યારે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ એપ્રિલ અને મે મહિનાની અંદર મોટી ભરતી જે આવે છે એ ભરતીના વખતે કમસે કમ 1.5 કિલોમીટર સુધી દરિયાથી ઉપરના પૂર્વ ભાગના વિસ્તારો ખારા થઈ જાય છે પાણી, અને એ પાણી ખારા થઈ જવાના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે। એવા સંજોગે અમારે દમણગંગા કેનાલમાંથી જે પાણી ત્યાં ટીટ કરીને એ પાણી ભીલાડ ઉપર આવે છે। ભીલાડથી 3 ફાટાની અંદર આખા તાલુકાની અંદર પાણી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને હું ચોક્કસ અપેક્ષા રાખું છું કે અધિકારીઓનું વલણ પણ બહુ સારું રહ્યું છે અને કામ કરીએ છીએ। આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ઉમરગામ તાલુકાની અંદર ફળિયા લેવલની કામગીરી મેન અને એની સુધારણાની કામગીરી, બીજું કે સંજાણ વિભાગ છે એની અંદર પણ કામગીરી, એ 16 ની અંદર જે પ્લાન્ટ અત્યારે બની રહ્યો છે। ખાસ યોજનાકીય વાત કરીએ તો કરમબેલીની અંદર અમારે જે તે વખતથી ફોરેસ્ટની પ્રશ્ન હતો એ પણ અત્યારે 15 દિવસ પહેલા નિરાકરણ આવ્યો છે। એટલે કરમબેલીમાં અમારી 700 થી 800 મીટર જેટલી લાઈન નાખવાની છે, હવે એના જે તે માપણી કરી અને ચાલુ કરશું કામ। બીજો એક અમારો જે લાઈન લેઇંગ થઈ ગઈ છે, આપણો NHI નેશનલ હાઈવે જે પસાર થાય છે બોમ્બે અમદાવાદ સાઈડ, એ એરિયાની અંદર અમારી લાઈન જે તે વખતે નખાઈ ગઈ હતી અને અત્યારે એની વાઇડનિંગ થાય છે અને ત્યાં બ્રિજનું કામ ચાલે છે, તો એ લાઈન અમારી 1.5 થી 2 કિલોમીટર જેવી શિફ્ટ કરવાની બાબત આવી છે। અને એ દરમિયાન અમારી જે જૂની યોજના છે એમાંથી અમે લોકોએ ટેસ્ટિંગ તરીકે અમુક ગામો અમે શરૂ કરી દીધા છે। 15 જેવા ગામો અમે ટેસ્ટિંગ નવી યોજનામાં અમે શરૂ કરી દીધા છે, પણ જે મૂળ રજૂઆત સાહેબ આપની છે કે જે અમારી નવી યોજના છે એમાંથી ક્યારે પાણી આવશે? તરત જે કરમબેલીની અંદર જે અમારી લાઈન છે એ જોડાઈ જાય, પણ એની સામે જે અમારી નેશનલ હાઈવેની જે લાઈન છે અત્યારે NHI વિભાગ કે છે એને તમે શિફ્ટ કરો, એ શિફ્ટ કરવા બાબતે અમે હાયર લેવલે પણ અમારા રજૂઆત કરી છે। એમાં હજુ બીજો અમારો થોડો પ્રશ્ન છે કે શિફ્ટ કરીએ તો એની સામે બાજુમાં પણ અમારી જગ્યા નથી કે જ્યાં લાઈન અમે તાત્કાલિક નાખી શકીએ, એમાં સાહેબ અમારો સમય જાય એવું છે। બીજું સર આપણો 16 ની અંદર જે આપણો WTP છે એમાં પણ જે તે વખતે સંજાણ ઓગમેન્ટેશન તરીકે યોજના છે 10 ગામોની અને 148 ફળિયા છે, એમાં પણ સાહેબ આપણી મેજર લાઈનો નખાઈ ગઈ હતી, એમાં પણ RNB ના પ્રશ્નો હતા, એ પણ આપણે સંકલન સાધી અને નિકાલ લાવી દીધો। પણ એ દરમિયાન એક રેલવે ક્રોસિંગનો ઇસ્યુ આવતો હતો। હું પોતે બોમ્બે સેન્ટ્રલ બે વાર જઈ આવ્યો છું રૂબરૂ, DRM ને મળી છે, પછી અધિક્ષક ઇજનેર છે ને અમારા માનનીય ચીફ એન્જિનિયર સાહેબ પણ રૂબરૂ ત્યાં રેલવે વિભાગમાં જઈ અને મંજૂરી બાબતે એમણે ચર્ચા કરી અને જે કઈ ટેકનિકલ પ્રશ્નો હતા એને ચર્ચા હાયર લેવલે કરી અને એની પણ સર મંજૂરી આવી ગઈ છે। અત્યારેનું એગ્રીમેન્ટ પણ અમે લોકોએ કરાવી લીધું છે અને અમારા વિભાગ સાથે સંકલનમાં રહી રેલવે ક્રોસિંગનો જે ભાગ છે એ અમે વહેલી તકે પૂર્ણ થાય અને ઉમરગામ તાલુકાની જે
નવી યોજનામાંથી જે પાણી આપવાનું ઉમરગામ છે. શહેરમાં યુવાનોમાં વધતા નશાના પ્રસારને અટકાવવા ઉમરગામ પોલીસે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરી છે. ગોગો સ્મોકિંગ તથા રોલિંગ પેપર જેવા નશા સંબંધિત સામગ્રીના ગેરકાયદેસર વેચાણ પર નજર રાખી ઉમરગામ પોલીસે 3 પાન દુકાનદારોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે અને નશા વિરોધી અભિયાનને વેગ મળ્યો છે. સરી ગામના શેલીના હાઉસના કાર્તિક એન્ટરપ્રાઇઝ ખાતા ધારકે બિલાડ એચડીએફસીના બેંક એકાઉન્ટમાં 10 ઓક્ટોબરના રોજ 500ના દરની 300 નોટથી 1.5 લાખ રૂપિયા કેશ બારી પર જમા કરાવ્યા હતા, જેમાંથી 43 નોટ ડુપ્લિકેટ નીકળતા બેંક મેનેજરે જરૂરી પ્રોસેસ પ્રક્રિયા પૂર્ણ કરી ભિલાડ પોલીસ મથકમાં 18મી ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. ભિલાડ પોલીસે બિલ્ડર સહિત અન્ય એકની ધરપકડ કરી છે. ઉમરગામના સરીગામ પંચાયત વિસ્તાર મુખ્ય માર્ગ પર શેલીના હાઉસ એપાર્ટમેન્ટ આવેલું છે, જે એપાર્ટમેન્ટની કાર્તિક એન્ટરપ્રાઇઝના છગન દુલાભાઈ વાઘમાસી દ્વારા 10 ઓક્ટોબરે ભિલાડની એચડીએફસી બેંક એકાઉન્ટમાં કેશ જમા કરાવવા ગયા હતા. કેશ બારી પર 500ના દરની 300 નોટો કુલ્લે 1.50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. નોટની કાગળ પર સિરીજ પ્રમાણે લખી બિલ્ડર પાસે સહી કરાવી હતી. ભિલાડ એચડીએફસી બેંકમાં 2 વર્ષથી ફરજ બજાવતા સચિન વિનોદભાઈ ચૌધરી મૈત્રી પાઉન્ડ સોસાયટી, સરીગામ એ 18મી ડિસેમ્બરે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.